આજનો પ્રાયોજક છે પવનપુત્ર એનર્જી। સુરત શહેરના વરસરામાં આવેલા મહારાણા પ્રતાપ ઉદ્યાન ગાર્ડનની અંદર મૂકવામાં આવેલા સાધનો, બેસવા માટે મૂકેલા બાકડાઓ તેમજ લોનની બેદરકારી સામે આવી હતી। ત્યારે સ્થાનિકો દ્વારા તેનો વિરોધ કરી ફરિયાદ કરવામાં આવી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી। ત્યારે વાત કરીએ તો ગાર્ડનના અંદરના ભાગમાં મૂકવામાં આવેલા સાધનો માત્ર 50% જ વ્યવસ્થિત છે। બાકીના સાધનો તૂટેલી અવસ્થામાં જોવા મળે છે, જેના કારણે આ સાધનોનો ઉપયોગ કરતી વખતે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે। તેમજ આ ગાર્ડનમાં મૂકવામાં આવેલા બાકડાઓમાં પણ સળિયાઓ બહાર આવી ગયા છે, જેના કારણોસર બાળકો તેમજ વૃદ્ધોને ગમે ત્યારે વાગી જાય તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે। તેમજ ઘણીવાર બાળકો રમતા હોય તે દરમિયાન પણ તૂટેલા બાકડાઓના લીધે બાળકોને ઈજાગ્રસ્ત થવું પડે છે। જ્યારે વાત કરવામાં આવે તો ઉપસ્થિત તમામ લોકો દ્વારા આજરોજ મીડિયા મિત્રોને બોલાવી અને હાલની જે પરિસ્થિતિ છે તે વર્ણવી હતી। સરકાર સમક્ષ તેમજ લગતા અધિકારીઓને આ વિશે ધ્યાન દોરે તે માટે પ્રયત્નો કર્યા છે। તો આપ શ્રી લાગતા વળગતા તમામ અધિકારીઓ દ્વારા આ મુદ્દા ઉપર ધ્યાન આપો તેમજ આવનારા ટૂંક જ સમયમાં આ તમામ મુદ્દાઓનું નિરાકરણ લાવી લોકો માટે એક વ્યવસ્થિત ગાર્ડન મળે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી। ત્યારે ચાલો સાંભળીએ શું કહી રહ્યા છે આ લોકો। હું સંજયભાઈ ગોંડલિયા। આ જે આપણે ચોપાટીના કસરતના સાધનો છે, કમસે કમ 2 વર્ષથી ફોટા નાખ્યું છે। આગળ અમે મતલબ મેં તો નથી નાખ્યા, પણ કોર્પોરેટર સુધીના અમારા ફોટા વી ગયેલા છે, અને હજી આજની તારીખમાં મારી પાસે પ્રૂફ પણ છે કે કોને કોને મેં મોકલેલા છે। ટોયલેટના પણ ફોટા દીધેલા છે। પછી આ લોનની અંદર એવું થાય છે કે એ લોકો પાણીની નળી છોડીને વિયા જાય છે। પાણીની નળી છોડીને વિયા જાય એટલે લોનમાં જ્યારે પાણી નાખેલું એટલે 8-8 દિવસ સુધી સુકાતું નથી। ત્યાં કોઈ ત્યાર પછી કોઈ એક્સરસાઇઝ કરી નથી શકતું। પછી બીજો નંબરની અંદર કે અહીંયા 9 વાગ્યા 8 વાગ્યા જે છોકરાઓ ટેનિસ બોલથી ક્રિકેટ રમવા આવે છે, એ લોકોને ઘણાને ઈજા કરાવે છે, અને એકવાર મને પણ બોલ વાગેલો છે અને મારે પણ હોસ્પિટલ જવાનું થયું છે। એના માટે કોઈ પણ અહીંયા એક્શન લેવાતી નથી। પછી બીજો નંબર અસામાજિક તત્વો કે અહીંયા ઘણા અલગ છોકરાઓ આજે ખોટી પ્રવૃત્તિ કરવા આવે છે, એને કોઈ પણ રોકે છે તો ઘણીવાર એવું પણ બને છે કે એ લોકોની કોઈ ગેંગુ બોલાવવામાં આવે છે અને બીજાને પણ ઝઘડા પણ કરે છે। અસામાજિક તત્વો જો આવતા ધીમે આવું ચાલુ થઈ જશે તો અહીંયા અલગ ડ્રગ્સ ને ફલાણું ઢીકડું આ છે તે છે, નશા પ્રવૃત્તિ પણ ચાલુ થઈ જશે। એને પણ નોંધ લ્યો, અને એના માટે પણ તમે પોલીસ પ્રશાસનને કહો કે કોઈ પણ ટાઈમે રાઉન્ડ મારે, ખોટી રીતે બેઠા હોય એને કોઈ પણ મતલબ થોડુંક એને ટપારો તો એ લોકો અહીંયા એલર્ટ રહેશે। અને જે વહેલી તકે આજે અમારા કસરતની સાધનો કે આજે તમે જોવો છો, એક પણ વ્યક્તિ અહીંયા કોઈ પણ બધા તૂટી ગયેલા છે। આપણે એમ કહેવી છે કે બુલેટ ટ્રેન બની જાય, આટલી સારી સુવિધા બહાર મળવા માંડી છે। તો આપણે આ ચોપાટી કમસે કમ 30-32 વર્ષ કે 35 વર્ષથી છે કે બહુ સારામાં સારી જગ્યા આપેલી છે ગવર્મેન્ટે। એના માટે આટલી સુવિધા, આના મતલબ આ સાધનો રિપેરિંગ નથી કરવા, હવે આધુનિક થઈ ગયું છે, બધું આધુનિક થઈ ગયું છે, તો એના માટે આધુનિક સાધનો અમને દો। એસએમસી પાસે અમને નવું પણ સારું બજેટ રજૂ કરેલું છે, તો અમારા માટે એક સારું બજેટ ફાળવો। અને આ સાધનો એક હવે નથી થાય, કારણ કે ચોપાટીની અંદર સંખ્યા વધી ગઈ છે। તો હવે આ સાધનો પણ અમને ઘટે પણ છે। એક તો અત્યારે અમારા કોઈ ઉપયોગમાં પણ નથી, પણ આ તૂટી ગયેલા છે, અને હોય પણ તોય પણ અમારા ઘટે છે, કારણ કે એક સાથે 6 થી 7 8ની અંદર પબ્લિક જાજુ આપે છે। તો અમની સંખ્યા વધારો, 1 થી 4 5 એક આઈટમ મૂકો, અને વહેલી તકે અમે રજૂઆત કરી છે કે વહેલી તકે બધી અમારા પ્રશ્નોનો નિવાડો લાવો। ખૂબ સરસ। હિંમતભાઈ જયાણી, વરાછા મહારાણા પ્રતાપ ઉદ્યાન એટલે કે ચોપાટીમાં ઘણા સમયથી આ વિસ્તારના તમામ લોકો આવતા હોય છે, કોઈ યોગા, કોઈ એરોબિક્સ, કોઈ કસરત કરવા માટે। સુરત મહાનગરપાલિકાએ જે અહીંયા સુવિધાઓ ઊભી કરી છે, એમાં અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે જે વ્યાયામના જે સાધનો છે એ સાધનોનું મેન્ટેનન્સ રેગ્યુલર કમ્પ્લીટ થતું નથી। 50% ઉપર સાધનો મેન્ટેનન્સ માંગે છે, તૂટેલા છે। તેમજ આટલી બધી પ્રમાણની અંદર આ વિસ્તારના લોકો અહીંયા આ ઉદ્યાનનો લાભ લઈ રહ્યા હોય ત્યારે આ વિસ્તારમાં ચોપાટીની અંદર વોશરૂમ, ટોયલેટ, બાથરૂમની પણ અસુવિધા છે, એનું મેન્ટેનન્સ થતું નથી।
જે પ્રમાણે લોકો આવે છે એ પ્રમાણેની સુવિધા નથી. હમણાં ફરિયાદ કરતાં રિપેરિંગ કામ ચાલુ કર્યું છે, પરંતુ એ જગ્યા એક જ જગ્યાએ હોય, ક્યાં તો એને વધારવું પડે એમ છે સુવિધા, અને ક્યાં તો 2 કે 3 જગ્યાએ આટલી મોટી વિશાળ જગ્યા હોય અને આટલા પ્રમાણમાં વસ્તી જો વધારે આવતી હોય, અહીંયાનો લાભ લેતા હોય, તો એ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવી જોઈએ. આથી લાગતા વખતા અધિકારીઓને નમ્ર અપીલ કરીએ છીએ કે આ ધ્યાનમાં લઈ સદર તાત્કાલિક ધોરણે આનો નિર્ણય કરવો અને આ જે કંઈ સાધનો અને વોશરૂમ ટોયલેટના જે સમસ્યા છે એને હલ કરવા અમે સૌ નમ્ર અપીલ કરીએ છીએ. મારું નામ રાજેશ બાલધા છે. તો નાના વરાછા ચોપાટી બરાબર મહારાણા પ્રતાપ ઉદ્યાન છે. તો અહીં અમે એક્સરસાઇઝ યોગા બધું કરવા આવીએ છીએ અને અનેક લોકો આવે છે બરાબર. સ્કૂલમાંથી બાળકો પણ નાના આવે છે. તો અહીંયા ઘણા પ્રકારની અસુવિધાઓ છે. પહેલા નંબરમાં તો સફાઈનો ખૂબ જ અભાવ છે. ત્યારબાદ આપણે બાકડાઓ જોઈએ તો બાકડાઓ ઘણા બધા તૂટેલા છે. હવે વડીલો નાના મોટા દરેકને બેસવા માટેની સુવિધાનો અભાવ છે બરાબર. ત્યાર પછી ટોયલેટની આપણે વાત કરીએ તો એ કામ ચાલુ છે, પણ વારંવાર ફરિયાદ કરવા છતાં પણ બહુ લેટ ડિલે થઈને કામ ચાલુ છે. કામ ઓલરેડી 2 થી 5 દિવસનું છે, છતાં બી હજી લોંગ ટાઈમથી ચાલે છે, હજી પૂરું થયું નથી. ને ખાસ તો એવું છે કે ચોપાટીનો વિસ્તાર ખૂબ જ મોટો છે. હવે એમાં એક ટોયલેટ 2 ટોયલેટ આપેલા છે, એક લેડીઝ છે, એક જેન્ટ્સ છે. ઓલરેડી એટલામાં કોઈ શક્યતા નથી કે પૂરું થઈ શકે. તો વિસ્તાર જગ્યા હોવાથી અલગ અલગ જગ્યાએ આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે એવી અમારી નમ્ર અપીલ છે. આગળ પણ અનેક પ્રકારની આ રીતની ફરિયાદો કરવા છતાં કોઈ પણ પ્રકારનું ધ્યાન દોરવામાં આવતું નથી. તો પ્રશાસનને અમે કહેવા માંગીએ છીએ કે વહેલી તકે આમનું નિવારણ આવે એવી અમારી માગણી છે. મહારાણા પ્રતાપમાં હું રાજુભાઈ સબસેવિયા બોલું છું. મહારાણા પ્રતાપમાં હું ઘણા સમયથી આવું છું. ઘણી ફરિયાદો કરી છે. તો એ લોકો એમ કહે છે કે આ મહારાણા પ્રતાપનું કામ એસએમસીનું નથી, અમે પ્રાઇવેટવાળાને આપેલું છે. તો અહીંયા કોઈ ઝાડવાની માવજત થતી નથી. એ લોકો પાણી પાય છે ખરા, તો કઈ રીતનું એક જગ્યાએ નળી મૂકી દે, પછી જ્યાં પાણી જવું હોય ત્યાં જાય, એને તો કાંઈ બિલ ભરવું નથી. તે માટે કોઈ માવજત થતી નથી. ઝાડવા ઘણા હુકાઈ ગયા છે તોય કોઈ વસ્તુ થતી નથી. અમે આ કસરતના સાધનોની ઘણી ફરિયાદો કરેલી છે, પણ એ લોકો એમ કહે છે કે એ અમારું કામ નથી. તો આ કામ કોને કરવાનું છે એ અમારે જોવાનું છે. તમે થોડુંક ધ્યાન દો. ધારાસભ્ય છે અહીંના, ક્યારેક પણ ચોપાટીમાં આટો મારવા નથી આવતા, તો કઈ રીતની ખબર પડે કે આ કામ કેવી રીતે ચાલે છે? આના વિશેનું બધાને જાણવું જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, સુરત. જ્યાં તમે તમારા ઘર, ફેક્ટરી, એપાર્ટમેન્ટ, સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ તેમજ આપની જમીન પર સોલાર પ્રોજેક્ટ કરી આપીશું. તો રાશિની જુઓ છો તો આજે જ કોન્ટેક્ટ કરો પવનપુત્ર એનર્જી. કોન્ટેક્ટ નંબર 7359475790 77788156664.